કાશ્મીરમાં પહેલગામના હુમલા પછીથી અત્યાર સુધીમાં ઘણા એને લગતા બનાવો બન્યા, ઘણા પ્રસંગો બન્યા અને એનું વિશ્લેષણ ન્યૂઝ મીડિયામાં, યુટ્યુબર્સ દ્વારા જે નામાંકિત પત્રકારો છે એમણે પણ પૃથ્થકરણ કર્યું. એર ડિફેન્સના ચીફ અને એરફોર્સના ચીફ માર્શલ એમના પણ વિડીયો સાંભળ્યા. આ બધા પછીથી એવું લાગે છે કે હવે પહેલગામના હુમલાનું વિશ્લેષણનો મારે એક અંતિમ તબક્કો પૂરો કરવો જોઈએ અને આ વિડીયો બનાવું છું. એ વિડીયોનું એક પૃથ્થકરણ આ બધાના અહેવાલોને આધારે છે અને આ વિડીયો બનાવવાનો હેતુ ગુજરાતના છેલ્લે ગામડા સુધી આપણો સંદેશો પહોંચે. ભલે કેટલા સાંભળશે નક્કી નથી, પણ સાચી હકીકત અને સાચો સંદેશો પહોંચવો જોઈએ. અને હવે પછીથી આપણે શું કરવું જોઈએ એમની હવે પછીના વિડીયોમાં વાત કરીશું. કરવું તો પડશે. ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. કાશ્મીરના પહેલગામના હુમલા પછીથી, એટલે જે ટુરિસ્ટ ઉપર હુમલો થયો, 28 ટુરિસ્ટનું મોત થયું, કેટલા ઘવાયા, અને એમાં એક નોંધપાત્ર બનાવ કે કાશ્મીરી મુસલમાન એ ત્યાંનો જ હતો, એ ટુરિસ્ટને બચાવવા પોતાનો જીવ પણ ગુમાવ્યો, જેની કોઈ નોંધ લીધી નથી. પણ આપણે ચોક્કસ પ્રમાણે નોંધ લઈએ અને એ મુસ્લિમ યુવાનને સેલ્યુટ પણ કરીએ છીએ. આ સમગ્ર પ્રસંગ પછીથી ઓપરેશન સિંદૂર, એ ઓપરેશન સિંદૂરની શરૂઆત થઈ લગભગ 7મી મેના રોજ. અને આપણી બહાદુર પાયલોટ, એરફોર્સના કર્નલ, વિંગ કમાન્ડર કક્ષાના બહાદુર પાયલોટ, એમાં જે 3 મહિલાઓ હતી, એમણે પોતાનું શૌર્ય દાખ્યું અને છેવટે એવું પણ જાહેર થયું કે એ પૈકીના આપણા થોડાક ફાઇટર, જેટ ફાઇટરને પાકિસ્તાનોએ તોડી નાખ્યા. સંખ્યા નથી નક્કી થઈ શકી અને આ શબ્દો ડિફેન્સ સર્વિસ સ્ટાફના હેડના છે અને એર વિંગ કમાન્ડરના પણ છે, એણે સ્વીકાર્યું પણ છે. દુઃખની વાત એ છે આપણા મોદી શાસને આ વાત ક્યારે પણ જણાવી નથી, લોકોને અંધારામાં રાખ્યા છે. એનું કારણ પણ હું તમને જણાવું છું. અને એ શહીદોને, એ તૂટેલા જે કંઈ વિમાનો છે, એના પાયલોટોની પરિસ્થિતિ શું છે એનું પણ સરકારે કોઈ પણને જણાવ્યું નથી. એટલું જ નહીં, પણ જે 28 ટુરિસ્ટનું મોત થયું છે એમના માટેનો કોઈ શોક સંદેશો કે શોક ઠરાવ કે એવો પ્રસંગ પણ આ ભાજપ સરકારે કર્યો નથી. અને પેલા મુસ્લિમ યુવાનને એ શહીદ થયો એને બિરદાવતી એક પણ હરફ ઉચ્ચાર્યો નથી. અને આનું કારણ એટલું હોઈ શકે, આ એક મારું અનુમાન છે અને મારું એકલાનું નહીં પણ મીડિયાવાળાનું અનુમાન છે કે મોદી સાહેબને ઓપરેશન સિંદૂરનું એની ઘટતી જતી લોકપ્રિયતાને ટકાવી રાખવા માટે એક રાજકીય ઉપયોગ કરવાનું, જે આપત્તિમાંથી એક સારો પ્રસંગ શોધી કાઢવાની એની કળા છે, એ કળા એણે અજમાવી. આપત્તિમાંથી અવસરની કળા શોધી કાઢી અને ઓપરેશન સિંદૂરના ગુણગાન ગાઈ અને એ ઓપરેશન સિંદૂરનું પોતે વિજેતા હતા એવું મહત્વ આપણા ભારતના નાગરિકોને બતાવવા માટે ત્રિરંગા યાત્રાઓ કાઢી, વિદેશોમાં ડેલિગેશન પણ મોકલ્યા, મોદી સાહેબે રોડ શો કર્યો અને જનસભાને પણ સંબોધી. હજી પૂરું નથી થયું, હજી ચાલુ જ છે. અને છેવટે એની સ્કીમ એવી હતી, એવી આયોજન હતું
કે સિંદૂર ઓપરેશનની સિદ્ધિ વર્ણવવા માટે ઘેરે ઘેરે સિંદૂરની ડબ્બીઓ મોકલવી, જેનો ખૂબ જ વિરોધ થયો. કદાચ એ આયોજનને પડતું મૂકશે, કારણ કે એવું કહેવાય છે કે બહેનો સિંદૂર જે માથામાં પૂરે છે એ પોતાના પતિનું જ હોય છે, પરપુરુષનું હોતું નથી. ભાજપનું ન હોઈ શકે અને મોદી સાહેબનું પણ હોઈ ન શકે. પરિણામે એ બુંગરેંગ થયું. આ બધાની પરિસ્થિતિમાંથી 2-3 વસ્તુ એક નોંધપાત્ર છે, એનું જ અત્યારે વિશ્લેષણ કરીએ છીએ. યુદ્ધ વિરામ પણ કરવું પડ્યું, અને એ પણ અમેરિકામાં બેઠેલા ટ્રમ્પ સાહેબના કહેવાથી. જ્યારે આપણે જીતના ટર્નિંગ પોઈન્ટ ઉપર આવી ગયા હતા ત્યારે યુદ્ધ વિરામ કરવું પડ્યું. એક દબાણ હતું અમેરિકાનું. છેલ્લે મોદી સાહેબે સ્વીકાર્યું નથી, પણ ટ્રમ્પે વારંવાર કહી અને એણે એમની કોર્ટમાં પણ એફિડેવિટ જેવું, એટલે મીન્સ એવું કંઈક જણાવ્યું છે કે આ, અને વિશ્વમાં પણ કહ્યું છે કે આ યુદ્ધ વિરામ મારાથી થયો છે. એટલે વિશ્વમાં પણ મોદી સાહેબની અવળી છાપ ઊભી થઈ અને ટ્રમ્પ પ્રત્યે એક દુશ્મનાવટ જેવી ઊભી થઈ, એવું પણ કહી શકાય. પણ એક સૌથી મહત્વની વાત એ હતી કે ઓપરેશન સિંદૂર જે પાર પાડવાનું હતું, શરૂ કરવાનું હતું, ત્યાર પહેલાં કોઈ કલ્પી ન શકે એવો એક પ્રસંગ બન્યો, જેથી આપણા દેશવાસીઓનું એક માથું નીચું પણ નમી જાય, અને એને જો બીજા કોઈએ વાત કરી હોત તો એને ગદ્દાર કરીને જેલમાં પૂરી દીધો હોત, પાકિસ્તાનનો જાસૂસ કરી અને એને જેલમાં પૂરી દીધો હોય. એવો આપણા વિદેશ પ્રધાન જયશંકરે પાકિસ્તાનના સત્તાવાળાઓ, શાસકોને ફોન દ્વારા જણાવ્યું કે અમે ઓપરેશન સિંદૂરનું એક આયોજન કર્યું છે અને અમારા ફાઇટર પ્લેન તમારા પાકિસ્તાનમાં ઉડશે અને ત્યાંના આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ કરશે. તમારા મિલિટરી ઉપર કોઈ પણ જાતનો હુમલો કરીશું નહીં. પણ મિત્રો, પાકિસ્તાનના આતંકીઓ એ પાકિસ્તાનની સેનાના સંતાનો છે એવું કહીએ તો પણ ચાલે. તો પોતાના સંતાનોને નુકસાન થાય એવું પાકિસ્તાનની સેના ક્યારેય વિચારે નહીં. આતંકીઓને તો બહાર કાઢી નાખ્યા અને એની સામે, હુમલા સામે વળતો જવાબ આપી અને કદાચ આપણા ફાઇટર પ્લેનને પણ તોડી નાખ્યા. એના વિશે હજી ચીફ ડિફેન્સ સ્ટાફે, વડાએ એટલું જ માત્ર જણાવ્યું છે કે યુદ્ધ થાય તો નુકસાન થાય, પણ એ નુકસાનમાંથી અમે બોધપાઠ લીધો છે અને પછીના 2 દિવસમાં અમે સફળતાપૂર્વક અમારું લક્ષ્ય બહાર પાડ્યો છે. એટલે ઓપરેશન સિંદૂરનો લક્ષ્ય પૂરો થઈ ગયો છે, માટે હવે આ પૃથ્થકરણ કરીએ છીએ. હવે ઓપરેશન સિંદૂરનું કોઈ પણ ભાગ બાકી રહ્યો નથી. જ્યારે મોદી સાહેબ ગરજીને કહે છે, એમને શોભા ન આપે એવા વચનોથી ગરજે છે, જે વડાપ્રધાન જેવા ઉચ્ચારણ એવા ન કરવા જોઈએ. વડાપ્રધાન છે દેશના, RSSના પ્રચારક નથી. એવા ઉચ્ચારણ કર્યા છે એણે, અને એ ઉચ્ચારણનો પડઘો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પડ્યો છે. અને પરિણામ એ આવ્યું છે કે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન તરફી, પાકિસ્તાનને જાહેરમાં ટેકો આપનારા 3 દેશો હતા. લશ્કરને, સૈન્યો પણ, એની શસ્ત્ર સરંજામ પણ મોકલેલો હતો. એમાં ચીન પણ છે કે ચીનને અત્યારે અમેરિકા પણ અંફાવી શકે ને એમ નથી શસ્ત્ર સરંજામમાં. એવું ચીન એમની સાથે છે. તુર્કી એના ડ્રોન અને ફાઇટર પ્લેન એ વિશ્વમાં અત્યારે હંફાવે છે એવું એની પાસે શસ્ત્ર સરંજામ એ કાશ્મીરમાં આવ્યું, પાકિસ્તાનમાં આવ્યું. અને બીજો પણ મુસ્લિમ દેશ અને બીજા અનેક મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને ટેકો પણ જાહેર કર્યો. પહેલાં લોકો તો સીધા ઇન્વોલ્વ થયા. ત્યારે ભારતની પડખે કોણ હતું? કોઈ નહીં. માત્ર અમેરિકા અને યુરોપના દેશોએ કહ્યું કે અમે આતંકવાદનો વિરોધ કરીએ છીએ.
ભારતની પડખે કોઈ નથી. એને બદલે પાકિસ્તાને દબાણ કરીને આપણને યુદ્ધ વિરામ કરાવ્યું કે જે સમયે આપણે એને જીતી જવાના ટર્નિંગ પોઈન્ટ ઉપર હતા. એવું કહેવાય છે કે પાકિસ્તાને પરમાણુ શસ્ત્રો વાપરવાની ધમકી આપી અને યુદ્ધ વિરામ થયું. અરે ભાઈ, વિશ્વમાં કોઈ પરમાણુ શક્તિનો ઉપયોગ ન કરી શકે કોઈ નથી. અત્યારે રશિયા અને ઝેલેન્સ્કી યુક્રેનના યુદ્ધમાં અંતિમ ચરણમાં પહોંચ્યું છે, છતાં કોઈ આજે રશિયાને યુક્રેન ખલાસ કરી નાખે છે. જો દુશ્મન નાનો હોય પણ એને અવગણવો ન જોઈએ. યુક્રેન નાનકડું છે, રશિયાની સામે કંઈ ન કહેવાય, છતાં યુક્રેનને પશ્ચિમના યુરોપનો દેશોનો સહકાર અને અમેરિકાના સહકારથી, શસ્ત્ર સરંજામના સહકારથી આજે રશિયા જેવી મહાસત્તાને અપાવે છે. 3 વર્ષ સુધી ટક્કર મારે છે અને છેલ્લા 2 દિવસમાં રશિયાને જે નુકસાન કર્યું છે એ અકલ્પનીય છે. તો પાકિસ્તાન ભારત સામે જો થાય તો આપણે એને દુશ્મનને નાનો ન ગણાય, કારણ કે એની પાસે વિશ્વની મહાસત્તાઓ એને પડખે ખભે ખભો મિલાવીને ઊભી છે. પણ એક વાત ચોક્કસ છે કે અણુ હુમલાઓમાં એ પ્રવેશ્ય નહીં, છતાં ભારતના શાસકોને અણુ હુમલાઓનો એવું કહેવાય છે, શું સાચું એ મને ખ્યાલ નથી, પણ અણુ હુમલાઓની બીક બતાવી અને યુદ્ધ વિરામ કરાવ્યો. અને આ બધી નામોશીને મિટાવવા માટે મોદી સાહેબ એની પ્રચારોમાં અને રાજનાથસિંહના પ્રચારમાં બેફામ વાતો કરે છે. ગોળીનો જવાબ તોપથી આપીશું. અને ગઈકાલે રાજનાથસિંહ બોલ્યા કે આ વખતે જો કાશ્મીર કંઈ પણ પાકિસ્તાન કોઈ પણ જાતનું સમકલું કરશે તો હવે અમારી નેવલ પાકિસ્તાનના ટુકડા ટુકડા કરી નાખશે. આવું રાજનાથસિંહને પણ ન શોભે. આવા બેફામ ઉચ્ચારણોથી ભારતની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિષ્ઠા ખરડાય છે. અને આ શાસકો પોતાના ગુણગાન ગાવા થાકતા નથી. અને ભારતના લોકો પણ હવે સમજવા માંડ્યા છે. ખરેખર પરિસ્થિતિ એ છે, મેં અગાઉ પણ વાત કર્યો હતો કે આ પ્રસંગમાંથી આ આતંકવાદીના હુમલા આપણે વારંવાર કહીએ છીએ કે આઝાદી પછીથી અત્યાર સુધી ચાલુ છે, અને એ માત્ર ને માત્ર આપણા રાજકીય પક્ષો પોતાની વોટ બેંક ટકાવી રાખવા માટે આ હુમલાઓ બંધ થવા દેતા નથી. પાકિસ્તાનની પણ એ પરિસ્થિતિ છે, ભારતની એ પરિસ્થિતિ છે. જો આતંકવાદના હુમલાઓ બંધ થઈ જાય, બંને દેશો એક થઈ જાય, એવું 2 દેશના કોઈ શાસકો સ્વીકારવા તૈયાર નથી, તો એનું રાજકારણ બંધ થઈ જાય. અને અમેરિકા જેવો દેશ, રશિયા જેવો પણ દેશ આ સ્વીકારે નહીં, કારણ કે એના શસ્ત્રો કેવી રીતે વેચાય. જો બંને દેશો એક થઈ જાય તો ભારતના યુદ્ધ કરવાનો કંઈ પ્રશ્ન રહેતો નથી. તો એના શસ્ત્રો કોણ ખરીદે? તો અમેરિકા, રશિયા, ચાઇના, હવે તુર્કી પણ આવ્યું, ફ્રાન્સ, બ્રિટન, જર્મની, આ બધા દેશો પોતાના શસ્ત્રો વેચવા માટે યુદ્ધોને ચાલુ રાખવા માગે છે. અને આપણે એમાં સપડાયેલા છીએ. યુક્રેનનું વોર એક અલગ બાબત હતી, પણ આપણા ભારત પાકિસ્તાનનું યુદ્ધ છે એ પણ અલગ છે. એ ટાળી શકાય એમ છે, છતાં પશ્ચિમના દેશો અને ચીન, તુર્કી આ ટાળી શકવા માટે કોઈ મધ્યસ્થી બનવાના નથી. આપણો દેશનું અર્થતંત્ર ખલાસ થઈ ગયું છે. ખરેખર ભાજપના શાસકોએ દેશના પ્રશ્નો સામે એણે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આતંકવાદમાં તો 28 ટુરિસ્ટનું મોત થયું છે. ભારતમાં દરરોજ કેટલાય માણસો બીમારીથી મરે છે, અકસ્માતથી મરે છે, ગરીબો આત્મહત્યા કરે છે આર્થિક સંકટને કારણે. વ્યાજખોરો વ્યાજનું શોષણ કરી અને લોકોને મરાવી નાખે છે, હત્યા કરાવે છે. મુઠ્ઠીભર 2-4 ઉદ્યોગપતિઓ જે મોદી સાહેબના માનીતા છે, એ ભારતનું શોષણ કરી
અને લોકોને રીબાવે છે. તો આની સામે પગલાં લેવાની જરૂર છે. પાકિસ્તાનને ભૂલી જાઓ, પાકિસ્તાન સાથે મિત્રતા કેળવવાની જરૂર છે. અને બે ભાઈઓ છીએ, હિન્દુસ્તાન અને પાકિસ્તાન એક જ કુટુંબના બે સભ્યો છે. વારંવાર કહું છું કે એ બંનેના વચ્ચેના સુલેહ શક્ય છે, બંને વચ્ચેના સંપ શક્ય છે. નાગરિકોને યુદ્ધ જોતું નથી. પાકિસ્તાનનો નાગરિક હોય, મુસ્લિમ હોય કે ભારતનો હિન્દુ હોય કે ભારતમાં રહેલા હિન્દુ ને મુસલમાન હોય, એને કોઈને યુદ્ધ નથી જોતું, એને શાંતિથી જીવવું છે. પણ આ શાસકો, રાજકીય પક્ષના નેતાઓ લોકોને શાંતિથી જીવવા દેવા માગતા નથી, રીબાવવા છે અને પોતાની સત્તાઓ ટકાવી રાખવી છે. અને એમાં ભળે છે આપણા ઉદ્યોગપતિ. નામ દઉં તો પણ ખોટું નથી, તમે બધા જાણો છો, અદાણી ને અંબાણી જેવા ઉદ્યોગપતિઓ જેણે ભારતનું શોષણ કરી બ્રિટિશરો કરતાં પણ ખરાબ રીતે ભારતનું શોષણ કરી અને ભારતની મૂડી વિદેશોમાં રોકે છે. બ્રિટિશરો કરતાં પણ ખરાબ છે આ ઉદ્યોગપતિઓ. એની સામે આપણે હવે પરિવર્તન લાવવું પડશે. પરિવર્તન, ભારતનું પરિવર્તન આપણે નહીં લાવી શકીએ મિત્રો, આપણે ગુજરાતમાં પરિવર્તન લાવી શકીશું. એ શક્ય પણ છે અને અત્યારે વાતાવરણ પણ ઊભું થયું છે. તમામ રાજકીય પક્ષોને જાકારો આપો, કારણ કે એ તો રાજકીય પક્ષો તો ઉદ્યોગપતિઓના પૈસાથી લડે છે, એના પૈસાથી જલસા કરે છે, મોજ શોખ કરે છે અને આપણને મૂર્ખ બનાવે છે. ત્યારે એ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું છે. તો ગુજરાતના એક લોકોમાં, મોટા ભાગના લોકોમાં, કુટુંબમાંથી એક બે વ્યક્તિઓના પાસે દેશ ભાવનાની જરૂર છે, દેશ પ્રેમની, રાષ્ટ્ર ધર્મ અપનાવવો પડશે, માનવતાનો ધર્મ અપનાવવો પડશે અને આપણામાં રાષ્ટ્રપ્રેમ ઊભો કરવો પડશે. વગર પૈસે ચૂંટણી લડી શકાય, ચોક્કસ રીતે કહી શકું. લોકોનો સહકાર જોઈએ, લોકોએ અંદરથી જાગવું પડશે કે આપણે શાંતિથી જીવવું છે. આપણે પાકિસ્તાન સાથે દુશ્મનાવટ નથી કરી અને પાકિસ્તાનના લોકો પણ આવું ઈચ્છે છે. તો શા માટે બંને દેશના નાગરિકો એક ન થઈ શકે? એક વખત જર્મન બે હતા, બે જર્મનના લોકો ભેગા થઈ અને બર્લિનની દિવાલ તોડીને જર્મન એક બન્યું. યુરોપમાં પણ આવું બન્યું છે. તો આપણે પણ એવું બની શક્ય છે. તો એ રચનાત્મક રીતે આપણે વિચારવું પડશે અને ગુજરાત આની પહેલ કરશે અને એ પહેલ આપણીથી શરૂઆત થશે. માત્ર જરૂર છે રાજકીય પરિવર્તનની અને એના માટે અમે એક વહીવટી મેન્યુઅલ તૈયાર કરી રહ્યા છીએ. એની આપણે એક પછી એક વાતો કરશું. પણ મિત્રો, આ મારો સંદેશો, ભલે મને આ વિડીયોને લાઈક ન કરો તો કંઈ વાંધો નથી, લાઈક કરીને મારે આમાંથી કમાવવું નથી, પણ આ વિડીયાને તમે એક લોકો સુધી ફોરવર્ડ કરો અને જુઓ કે હવે આમાંથી આપણે નીકળવું છે, આપણે ગુલામીમાંથી નીકળવું છે, દેશમાં રાષ્ટ્રપ્રેમની સ્થાપના કરવી છે, રાષ્ટ્ર ધર્મ અપનાવવાનો છે અને સાથે સાથે માનવતા ધર્મને પણ અપનાવવાનું છે. બાકી બધું તમારે નક્કી કરવાનું છે. અમે તમારી સાથે છીએ, લીડિંગમાં છીએ, આખરી નિર્ણાયક તમે છો. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.